રાજ્યવેરા નિરીક્ષકના ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા। આ વિચારવા જોડે નહીં જોડાતા, તમારા સિનિયર જોડે બેસીને કઈ રીતે કામગીરી કરવી જોઈએ, લોકોને બી સાંભળજો, લોકોના સાચા પ્રશ્ન હોય તો એ પ્રશ્નનો નિકાલ લાવવાની બી જવાબદારી આપણા જ લોકોની છે। એટલે આ બધી જ વસ્તુનું સંતુલન જાળવીને આપણે કઈ રીતે સારું કામ કરી શકીએ તે જોવું જોઈએ। એક ખૂબ સારી મેં કોઈ બુક વાંચતો તો એમાં વાંચ્યું હતું કે જેમ સૂર્યદેવ છે ને એ પૃથ્વી પરથી પાણી જેમ ખેંચે અને વરસાદના રૂપમાં એ ખેંચાયેલા પાણીનું હજારો ગણું વધારે પાણી આપણે પાછું પૃથ્વી પર આપતા હોય, એ જ રીતે તમારો જે વિભાગ છે એ રાજ્યના વિવિધ વેપારોમાંથી જે જીએસટી કે બીજા ટેક્સીસ જે છે એ જે રૂપિયા આવે છે એ જ રૂપિયાથી આ રાજ્યોને હજારો ઘણા નવા પ્રોજેક્ટો તમે આપવામાં સફળતા પ્રાપ્ત કરાવી શકો છો। પરંતુ જો એમાં ક્યાંક તમે પગ આમતેમ થયા તો યંગ એજમાં આટલા વર્ષની કરેલી મહેનત બી પાણીમાં જતા વાર નથી લાગતી। એટલે આપ સૌ લોકો આ બધા જ પાસાને ધ્યાનમાં રાખીને આ રાજ્યની પ્રગતિમાં વધુમાં વધુ સહભાગી બની શકો તેવી હું શુભકામનાઓ આપું છું। જીએસટી ની વાતના તનુભાઈ કરેલી ચીફ સેક્રેટરી શ્રી એના આંકડા કર્યા, જીએસટી માં ગુજરાતના આંકડાઓનો ગ્રોથ બી ખૂબ સારો છે અને ખૂબ સારી રીતે આપણો ડિપાર્ટમેન્ટ અને ટીમ ગુજરાત કામગીરી કરી રહી છે। આવનારા દિવસોમાં બી આપણે જરૂરથી આ આંકડાઓની વૃદ્ધિ હજી વધુ સારી રીતે થશે અને એ આંકડાઓની વૃદ્ધિ જેટલી સારી થશે એટલા પ્રોજેક્ટો બી ગુજરાતના ખૂણે ખૂણે વધુ મળશે તેવો બી મને 100% વિશ્વાસ છે। તો આપ સૌ લોકોને શુભકામનાઓ આપું અને વેપારીઓને કનડગતની એટલે કે હેરાનગતિ નહીં, સાથે બેસીને રાજ્યના હિતમાં વધુમાં વધુ સાચું કામ તમે કઈ રીતે કરી શકો તે દિશામાં તમે આગળ વધો તેવી શુભકામનાઓ। ખૂબ ખૂબ માનનીય સાહેબશ્રી, આપણે યુવા અધિકારીઓને માત્ર ફરજ નિભાવવાની નહીં પરંતુ જાહેર જીવનમાં વિશ્વાસ, પારદર્શિતા અને સંવેદનશીલતાના મૂલ્યો સાથે કાર્ય કરવાની જે પ્રેરણા આપી છે તે નિશ્ચિતપણે તેમના સમગ્ર સેવાકાળ દરમિયાન માર્ગદર્શક બનશે। સાહેબશ્રી, આપનો ખૂબ ખૂબ આભાર। હવે આજના કાર્યક્રમની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ આવી પહોંચી છે। હું વિનંતી કરીશ રાજ્યના લોકપ્રિય દીર્ઘદૃષ્ટા અને પ્રજાતંત્રી નેતૃત્વના ધ્વજવાહક માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ શ્રી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પસંદ થયેલ રાજ્યના નિરીક્ષકશ્રીઓને આપના વરદ હસ્તે નિમણૂક પત્રો એનાયત કરી તેમને આશીર્વાદ આપશો। હું નિમણૂક પામનાર ઉમેદવારશ્રીઓના નામ ક્રમશઃ બોલીશ, તેઓ મંચ પર પધારી નિમણૂક પત્ર ગ્રહણ કરશે। સૌપ્રથમ સુશ્રી જુહી મોહનભાઈ ચંદનાણી, માનનીય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરીશ કે માનનીય સાહેબશ્રી તેમને નિમણૂક પત્ર એનાયત કરશે। બેન આવો સ્ટેજ પર અને આપણે સૌ તાળીઓના ગણગડાટ તેમને વધાવીએ। હવે હું વિનંતી કરીશ સુશ્રી હેતવી મહેશભાઈ પટેલને અને સાથે ડેપ્યુટી સીએમ સાહેબને પણ વિનંતી કરીશ કે સાહેબ સીએમ સાહેબ સાથે જોડાશે અને નિમણૂક પત્ર એનાયત કરશે। સુશ્રી હેતવી મહેશભાઈ પટેલ, તાળીઓના ગણગડાટથી આપણે વધાવીએ। સુશ્રી રેશમા ભરતભાઈ પટેલ, હું માનનીય એફએમ સાહેબને, ફિનાન્સ મિનિસ્ટર સાહેબને વિનંતી કરીશ કે સીએમ સાહેબ સાથે જોડાશે અને એમને નિમણૂક પત્ર એનાયત કરશે। હવે શ્રી દિવાકરસિંહ દિનેશભાઈ બાબોર સ્ટેજ પર પધારો અને નિમણૂક પત્ર ગ્રહણ કરો। હું માનનીય કમલેશ પટેલ સાહેબને વિનંતી કરીશ કે સાહેબ મુખ્યમંત્રી સાહેબ સાથે જોડાશે। ત્યારબાદ શ્રી હર્ષ પ્રભાકર મકવાણા, હું વિનંતી કરીશ માનનીય મુખ્યમંત્રી સાહેબને કે તેમને નિમણૂક પત્ર
પત્ર એનાયત કરશે. હર્ષભાઈ વધારો. ત્યારબાદ શ્રી વિજય કુમાર મંગાભાઈ મકવાણા સ્ટેજ પર પધારશે અને નિમણૂક પત્ર ગ્રહણ કરશે. આપણે તાળીઓના ગડગડાટ ત્યારબાદ શ્રી મૌલેશ ધર્મેન્દ્રભાઈ ધોળકિયા સ્ટેજ પર પધારશે. માનનીય મુખ્યમંત્રી સાહેબ તેઓને નિમણૂક પત્ર એનાયત કરશે. ત્યારબાદ શ્રી નીલ ધરણાબેન મહેન્દ્ર સિન્હાના ત્યારબાદ માનનીય મુખ્યમંત્રી સાહેબ એમને નિમણૂક પત્ર આપશે. આપણે તાળીઓના ગડગડાટથી ત્યારબાદ સુશ્રી જિગીષા ભૂમંતભાઈ ગોહેલ સ્ટેજ પર આવશે. આ સાથે નિમણૂક પત્ર એનાયત કરવાની પ્રક્રિયા સંપન્ન થાય છે. તમામ નવનિયુક્ત રાજ્યના નિરીક્ષકશ્રીઓને હાર્દિક અભિનંદન અને તેમના ઉજ્જવળ કારકિર્દી માટે અંતઃકરણપૂર્વક શુભકામનાઓ. અને હવે હું વિનંતી કરીશ સ્વભાવ સૌમ્ય, સરળ અને નિર્ણાયક રાજ્યના પ્રજાસત્તાક મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કે તેઓ આજના પ્રસંગે સૌ નવનિયુક્ત રાજ્યના નિરીક્ષકો અને ઉપસ્થિત શુભ્ર શ્રોતાઓને અમૂલ્ય માર્ગદર્શક શબ્દો થકી સંબોધિત કરે. માન્ય સાહેબને તાળીઓના ગડગડાટ. આજે તો જોર જોરથી તાળીઓ પાડો છો. અમે તો એવું ઈચ્છીએ કે આવીને આવી તાળીઓ રેગ્યુલર આખું ગુજરાત પાડે એવું તમારા હાથમાં કામ છે. ધીમા ફરિયાદ તરત જવાબદારી તો નિભાવવી પડશે ને. હજુ પહેલા દિવસે જોતી તાલીઓ તમારા માટે તો પાડો. તમારે નવનિયુક્ત રાજ્ય કર નિરીક્ષકોની નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર ટી નટરાજન, નાણાં વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે સરકારી નોકરી અને સરકારી નોકરી મેળવવાનો આનંદ એ કંઈક ઓર જ હોય છે. કારણ કે બધાના મગજમાં આવી ગયું છે કે સરકારી નોકરી. કારણ કેટલા જણ આવ્યા હતા? 2,35,000 માંથી તમે 301 સિલેક્ટ થયા છો. એટલે તમે તમારી વેલ્યુ તમે જાતે આજે નક્કી કરી શકાય એવી છે કે ભાઈ આ કેટલી અગત્યની, કેટલી તમારી પોતાની મહેનતથી તમે આ લાગ્યા છો. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આમ સરકાર અને સરકારની જવાબદારીઓ અહીંયાથી બધા જ અમારા સાથી નાયબ મુખ્યમંત્રીએ કીધું, નાણામંત્રીએ કીધું, અમારા ચીફ સેક્રેટરીએ કીધું કે ભાઈ નાણાં ખાતું અને નાણાં ખાતાની જે વેલ્યુ છે એ તમે કદાચ તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટને પૂછેલો એટલે એ કહે કે નાણાં ખાતાની વેલ્યુ તો કઈ ત્યાંથી ગમે તેવું ઉભું રહી જાય. દરેક ખાતામાંથી ફાઇલ દોડ નીકળી હોય પણ જેવું નાણાં ખાતું આવે એટલે ત્યાં શ્વાસ નવા પડી જાય.
ના પણ જરૂરી પણ છે. નાણાં ખાતું અને નાણાં ખાતાની જવાબદારી એ જરૂરી છે. પણ જે પ્રમાણે માનનીય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ કરી, વિકાસની રાજનીતિના કારણે એમણે જે મેઇન જે આધાર લીધો, રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ, આ ત્રણેયનું રિઝલ્ટ આજે જોવા મળી રહ્યું છે. અને એના કારણે આજે દેશ ગૌરવથી ગ્લોબલ કોમ્પિટિશન કરીને આગળ વધી રહ્યો છે. આપણા માટે ગૌરવની વાત એ છે કે આજે જે વિકસિત દેશો છે એ જે કરી શકે કાં તો ના કરી શકે એ ભારત કરી શકે એટલી તાકાત માન્ય વડાપ્રધાનશ્રીએ આજે હાઇડ્રોજન ટ્રેન દોડાઈને આપણું ગૌરવ વધાર્યું. એટલે વિકાસની રાજનીતિમાં આખી જે રિવોલ્યુશન જે થયું છે એ રિવોલ્યુશનના આધારે, જેને કે આપણે કહીએ કે ગવર્મેન્ટ નોકરી આજે તમને મળી છે, તો તમારી જવાબદારી હવે શું કે ભાઈ હવે આપણને મળી ગયું, પાછળ કોઈ મળે કે ના મળે આપણે શું? તમારી જવાબદારી એટલી બને છે કે જે તમારી જવાબદારી છે તમે નિષ્ઠાથી નિભાવો, એની અંદર કેવી રીતે વધારો કરી શકો. અહીંયાથી કીધું એમ કે ભાઈ તમે નાણાંમાં કેટલા વધારો કરશો એટલા પ્રોજેક્ટ વધશે, એટલા પ્રોજેક્ટ વધશે તો ફરી પાછું એમ કે ભાઈ હવે પાછું તૂટે છે, સ્ટાફ તૂટે છે, ફરી ભરતી નીકળશે, ફરી બીજા વખત નોકરી લાગે. આપણી જવાબદારી બને છે કે ભાઈ આપણે જે સારું કરીશું તો સરકાર વધુ ને વધુ માનનીય વડાપ્રધાન શ્રી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ કાર્યમંત્રના લીધે આપણે આગળ વધવા જઈ ગયા છે. અને એ જ કાર્યમંત્ર સાચો દરેકે દરેક સ્ટેજે તમે એ બન્યો છે. પણ આપણે નોકરીમાં આવ્યા પછી, સરકારની નોકરીમાં આવ્યા પછી ફાઇનાન્સ અને ફાઇનાન્સની જરૂરિયાત કેટલી છે, કેવી રીતની છે, અને આપણે વેપારી, હું રમેશ કહું છું કે વાઇબ્રન્ટ આપણે કરીએ છીએ. માન્ય વડાપ્રધાનશ્રીએ 2003 થી વાઇબ્રન્ટ શરૂ કર્યું, એનો લાભ આપણને મળી ગયો છે. છેલ્લા માન્ય વડાપ્રધાનશ્રીનો સૌથી વધારે લાભ 25 વર્ષથી આપણને ગુજરાતની એકલાને મળી ગયો છે. એ પણ એક મોટી વાત છે કે વાઇબ્રન્ટ કરતા હોઈએ ત્યારે ગ્લોબલ પ્લેટફોર્મ આપણે દેશ વિદેશમાંથી રોકાણ અહીંયા આવે એના માટેનો પ્રયત્ન કરીએ. અને એ વેપારી સરકારના કોઈ પણ ડિપાર્ટમેન્ટ દ્વારા ક્યાંક ને ક્યાંક હેરાનગતિ ઊભી થાય તો એ કેટલું મોટું કોન્ટ્રાવર્સલ ઊભું થઈ જાય. આપણા ત્યાં કોઈને બોલાવીએ અને આપણે એને હેરાન કરીએ તો આ તો કોઈ કાળે શક્ય નથી કરતું. આપણે આપણું કાર્ય જે કરીએ એ કાર્ય એવું હોવું જોઈએ કે સામેના માણસને જે પણ મુશ્કેલી હોય અને સરકાર તરીકે આપણે જે એની પાસે નિયમબદ્ધ કરાવવું છે એ કરાવી શકીએ, છતાંય એને તકલીફ ના પડે એ જોવાની જવાબદારી તમારી ને મારી છે. પછી તમે આ તો અત્યારે અહીંયા આટલા બધા બેઠા છો, તમને કદાચ ક્યાંક સમજણ, ક્યાંક ખ્યાલ ના આવે તો તમે પર્સનલ મળી શકો છો, બરાબરની કોઈ નહીં. શાંત થઈ ગયા છો એટલે પણ આપણે બધા સાથે રહીશું તો મેં કીધું એમ આજે પહેલો દિવસ છે, આપણે મળવાનું થવાનું છે, મળતાય રહીશું. પણ તમે તમારી ભૂમિકા છે એ તમે તો કેટલા નસીબવાળા છો કે તમે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે તમે કામ કરવાના છો. વિકસિત ગુજરાત તમારે જોવાનું છે. અમારામાંથી કેટલા જોશે તો કેટલા નહીં હું માનું
તક છે એ પૂરો કરવા માટે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ. ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આપે જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે વિશ્વાસ દરેક નવનિયુક્ત કર્મીઓ માટે માત્ર પ્રોત્સાહન નથી પરંતુ જીવનભરની જવાબદારી છે. આપના શબ્દો નિશ્ચિતપણે તેમની સમગ્ર સરકારી સેવામાં પ્રેરણાનો દીપ બની રહેશે. માનનીય મુખ્યમંત્રીશ્રીના બહુમૂલ્ય માર્ગદર્શન બદલ આપણે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. અમે